આજ તારીખ 12/4/2005ના દિવસે અમારી માતુશ્રી સુંદર આયા ઘેરે આવ્યા હતા. તે એવામાં અમે અને અમારી માતુશ્રી સુંદર બેઠા બેઠા હુવાને કંઈક વાતું ચીતું કરી રહ્યા છે. અમારા પિતાશ્રી જ્યારે દેવ થયા ત્યારે વાહે અમે 5 ભાઈ અને 2 બહેનોને મેકિંગ કરી ગયા હતા. તો અમે અમારી માતુશ્રી સુંદરે જે અમારા પિતાશ્રીને જવાના બાદ જે ભૂમિકા નિભાવી છે તો એના બારામાં અમે માતુશ્રી સુંદરને પાસે બેઠા બેઠા વાતું કરી રહ્યા છે. માં શું મંદિરમાં પગે લાગી રહ્યા છો? જે તો બોલાય છે માં. મારો આપણને જે કેટલો माँ तो है माँ जैसी दुनिया में है कोई कहा. चलो बेवा हाला है કહું છું ના સેન્ટિમેન્ટ થાય છો નહીં કેમ રોશો નહીં કહું છું ખાલી રાજી ખુશી બેઠા કઈ બી થાય કઈ બી થાય એવું કઈ નથી મારી આપણે રાજી ખુશી બેઠા છે બે યાદ બેવું છે આ તેરી તો તમે સુનાવ મળી બીજું અમારા પિતાશ્રી જવાના પૂરા 34 સાલ થઈ જાય મળી 34 વર્ષ થઈ જાય અને 34 સાલના અંદર અમે જોઈ રહ્યા છે તમારા બહુ તબદીલી આવી છે મળી. ઉંમરમાં લઈ લો, વાતચીતમાં લઈ લો, કોઈ વ્યવહારમાં લઈ લો, કોઈ હગાહાઈમાં લઈ લો મળી. તે બહુ બઢિયા થઈ મળી પરવરિશ અમારી 5 ભાઈની કે છોકરાઓની કે વહુની સોડિયોની કે ભાઈઓમાં તમે સારું નામ ખેલી લીધું છે. હવે જે ટાઈમમાં મળી મારો બાપુની હતા એ ટાઈમમાં તમે સોચ્યું તો આવ્યું આટલી મોટી તમારા માથે મુસીબતોનો પહાડ તૂટશે મળી? હવે મારા બાપાના બારામાં મળી બે કંઈક વાત કરો તો મને સારું લાગશે મળી. ત્યારે તો યાર છું તમને પૂછું છું. બાપો તો હતા ને એ દુનિયાથી ન્યારા હતા. એ તો આમાં શું તરે એમની વાતો કરું. દુનિયામાં કોક જ માણસ થાય છે એવા બાપા જેવો માણસ કોક જ થાય છે. ના એ તો વાત છે. હવે તમારા 5 પાસે એમના પુત્ર દીધા છે તે છોકરા હારા દીધા છે. છોકરા એવા નથી દીધા નામ કાઢી નાખ્યું. છોકરામાં નામ કાઢી નાખ્યું. આપણું તો ફરજ છે, મારું તો ફરજ છે માનું કે મારે એમને સવેરીને ઊભા કરવા છે કે એમના હારા ઠેકાણે બેહાડવા છે. એમના હારા ઠેકાણે બેહાડ્યા, એમના મા બાપના અંદરમાં બેહાડ્યા. અને તમારા 5 ભાઈમાં એક ઠેકાણે બેહાડ્યા તમને. હે અને તમે બધા લખાઈને મળી ખુદ તમે અનપઢ છો પણ બધાને બીએ તમે ખરાવી. આ તો તમારું બળદ પણ કહેવા મળે. હવે એ આપણે શું કર્યું? હું તો કહું છું ભગવાન કરે તો એવા ને એવા તમે રહ્યો અને મા બાપનું ઓર નામ ઊંચું કરો. હે કે શું છે ઓર ઊંચું કરો. તમને તો એટલું બધું કઈ આવડતું નથી બધા. દુનિયામાં શું મારે લઈ જવું છે? હું તો આજ શું કાલ નથી. અરે માં એવી વાત કરશો ને, એવી વાત કરશો ને. ઈ તો પછી જઈ તો તમને પૂછવાય નહીં રો બધા. કાંઈ નહીં બોલ્યું નહીં. જે તમે વાત પૂછો પછી મારા પાસે કઈ વાતું નહીં રહે. પછી મેં એકદમ જવાબ માંગશો ને તો હળવો જવાબ દઈશું. કરો ભાઈ આપી જો. અને જો પણ પાસે એક ઠેકાણે આપી જો. વહુ જો ને વહુ પાસે આમ એક મળીને જો બધું એક દાંતનું તોડ્યું ખાઓ.
જાણે અમે બોનું જ છે, અલગ અલગ મા બાપની બોનું જ છે, એ એક જ પરિવારની છે અમે. અને બીજા કોઈ ગાંડા ગયેલા હોય એમને જયારે કંકલ બુદ્ધિ દે. મારે તમે એક વાત કહો, તમે બધા બહુ ભેગા કર્યા છે, બહુ સારા બધા ડાયા બહુ બધા ભેગા કર્યા છે. બધી ડાયું છે પણ અમે થોડીક એમનામાં બુદ્ધિ કમ છે તો જરાક આડું બોલે કઈ અવળું બોલે તો એને શું કહેવાય? હે કઈ કહેવાય બેટા? પણ મારો પર્સન છે હતો માં કે મુંબઈમાં તમે મારો વાપારે ઘૂમતા હતા, આ વહુના બારમાં હમણાં આપણે પર્સન કરશું. આપણે મારો વાપો તમે મુંબઈમાં ફરતા હતા તો મારા વાપાના બારમાં એક બે વાતો કરો મુંબઈમાં. મુંબઈમાં તો અમે ફરવા જતા હતા, હરવા જતા હતા, અમે બહુ ગુના બહુ ફેર્યા, પણ અમે તો નામ કમાઈ લીધું અહીંયા મુંબઈમાં. જે અમારે લેવું હતું કરી લીધું. માણા એટલા ઓળખતા હતા, વાઘરી બી એટલા ઓળખતા હતા, અને એમને તો લંકન ચોટીમાં નામ એમનું ઊંચું કરી રાખ્યું તારા બાપાએ, બહુ ઊંચું કર્યું. પણ જ્યાં બી જાય કે વાઘરીના બૈરાવી ભાઈ ને ઓલા આવતા હતા ને બિચારા બે માણા, તે પણ આમ ઓલી બાઈના પાયે કોઈ ઘણશું પહેર્યું હોય, ઓલું કડું પહેર્યું, આ પહેર્યું, આ પહેર્યું, અને એમનું આમ બાલ એવા ઓળાવેલા હોય જાણે કોઈ જાણે નહીં કે આના બાલ બચ્ચા શેક નથી. એવી રીતે તમે રહેતા હતા? એવી રીતે રહેતા હતા. જબકે આ 5-5 છોકરાને તમે મેકીને જાતા, બે છોડ્યું હતી, અને તમે એવી માણસોને એમ નથી થતું કે 5-5 છોકરા છે તમારા. બહુ વાતું કમાઈ કરી અને મને તો 80 હકરાઈ લીધી. હાલ કે તું અહીંયા ફરતી હતી, અહીંયા ફરીશ અને ધંધો બી કરીશ. અને ભાઈ ધંધો મેં બહુ કર્યો. અચ્છા, જગદીશ બહુ ધંધો કર્યો. મારો બાપા રે? હા, બહુ ધંધો કર્યો. પણ હું એમને એટલું ફરવા નથી જવા દેતી. મારો બાપાને ફરવા નથી જવા દેતા. હું મારા હાથે જાતી હતી. એકદમ તો કે હું એકલી ફરો ભાઈ, અને તું એકલી ફેરલી છે, આ ફેરલી મારા હાથે એકલી ટેક્સીમાં વધુ, એકલી ટેક્સીમાં આવું, પણ માણસ કોઈ ટચ ન કરી કે મને એવો. આમ બહુ સારા દિવસ ગુજાર્યા હતા એમને. મારો બાપુ છે એના બાદ તમે વિઝાતમાં જતા? પહેલી વાર તમે જતા? પહેલી વાર જઈ હતી. હા, બહુ ઓલા ફોન આવ્યા, કાગળ આવ્યા, ફોન આવ્યા, 1 2 3 4 તો તાર આવી ગયા. ચાલો લાવ કે છે એવી જેન્ટી મેક લીધો ભાઈ સુંદર ને, અને હવાજાતમાં મેક લીધો. કોઈ હવાજાતમાં કે બાપ ગોતરે ન ભરેલો. મેં તો કોઈ એક ફિલ્મ જોઈ હતી, ઈ યાદ આવી હતી તારે હવાજાતમાં બેઠી છે મેં કરવા પેલો કહે કે ચા છે ત્યાં સુધી મેં બોલ્યા જ નહીં. ભજી ને મેં ભજીયા આવી છે, હાલો આવી છે, સીધું પડશે હાલો. ભજીયા એક હાકલો માર્યો મને. તમે એક વાત કરતા હતા કે હવીજાતમાં બેઠી એક ગાણું છે ને કે છે આપણે લગડી લગડી થઈ જાય છે, માટી ગાય છે ગાણું. તમે હંમેશા એ વાત કરતા હતા, હો મિતવા तेरे लिए छोड़ देंगे जान मेरे. बस आध गाणું યાદ રહેજો. એ ગાણું સટા સટા પગથી પગ મેક્યો, પછી આગળ આગળ હું આય માય એક જ પગ મેક્યો ને, અને માણો રોમ રોમમાં વસી ગયું ગાણું, અને ખૂબ રોઈ પછી. ચાલો હવે રોવાની તો વાત તમે હિંમત રાખી, મારો આપો જાય એના બાદ હિંમત રાખી. આ તમારી હિંમતની તો આખી દુનિયા મિસાલો દેશે. અને કઈ બી જગ્યામાં જાય છે ભાઈ સુંદર જેવી કોઈ નહીં. સુંદરમાં જેટલી હિંમત છે, જેટલું ઓલું છે, તો અમે એ વાતનો તમને ધન્યવાદ અને ગૌરવ છે કહીએ કિસી મારી. હે એક મધર ઇન્ડિયા ફિલ્મ આવી હતી ને, એમાં છે નરગીસે બધો રોલ કર્યો હતો, અને તમે મધર ઇન્ડિયા બની જા મળે. આ કોઈ અમે કહું છું લગભગ 100 વર્ષ 200 વર્ષ સુધી તમારું નામ રહેશે મારી કહું છું. હે અત્યાર સુધી આપણે બહુ બઢિયા વાતો છે, તો મારા વાપરા બારામાં વાત કરી મળે. હે બાપામાં અમે બહુ મારા વાપાની તો મારી જેટલી વાતો કરશો ને કોશિશ છે માં. હે એમના જેટલા કોણ આપણે કહેશો ને બધા ઓછા છે.
અને એ તમારા મોઢે મારા બાપાના બારામાં વાત કરી એટલે કે દે કે સૂરજને ઓલી રોશની ઓલી શું કહે છે મોમબત્તી હવે સૂરજના હમામ જઈ ગઈ રોશની દેવાની વાત છે મારી ઈ તો છે હે પણ એમ એક વાત કહું મારો બાપુ જ્યાં પછી તમે તો મારી અમારી થોડી ઓલી પરવરિશ કરી મારી પણ એમે અમારા બીજા ભાઈઓ છે એમાં આ શંકર ભજી લઈ લ્યો કે અમારા શ્યામ કાકા લઈ લ્યો સુંદર કાકા લઈ લ્યો એમને મળી તો આપણે પાસે કેવી રીતે મારી આપણી હેલ્પ કરી છે મારી પાસે શામ ભજી લઈ લો ભજી શંકર શંકર ભજી હતા હે આમ બહુ આમ રાખે રખાણે બધાને સારી રીતે રાખ્યા છોકરાને સૈયાને હે મને આમ સરખી રીતે રાખ્યા ભજીની કોઈ કમી અમારા બાપાની કોઈ કમી મહેસૂસ થવા ના દીધી તમને કમી મેસેજ નથી હું કરવા દેતી જ નથી કોઈને હે તે આ છોકરા સૈયા પાસે કોઈ પાસે આડાવડા ભજી. હાલે તો વધે તો ઓલી કરે તો કોઈ માર કોઈ હું થોડી લઈશ હે કોઈ ન વટાય હે અને શ્યામ એમાં કાકા શ્યામ કાકો હે શ્યામ કાકો મારે બહુ સહારો દીધો છે આપણને હે બહુ સહારો દીધો છે શ્યામ કાકાએ જો મેં દુકાન માંગી દુકાન દીધી હે હે અને ઈ દુકાનના પૈસા એમને કે મને 5,000 દ્યો કે હે ભાઈ 10,000 10,000 દ્યો કે હે મને 10,000 દેજો ભાઈ એ ભાઈ હું 10,000 ને દઈએ હે 5,000 રૂપિયા દઈશ અચ્છા અને આમ દેજો મારે છે બીજા કમાવા વાળા છે નીમાસી છોકરા હજી મોટા 4 થાય છે અને 4 બે છે દુકાનોમાં હે હવે અહીંયા હું બી બેઈશ તારે વાત થાય છે અહીંયા તો દુકાનમાં 12 મહિના 6 મહિના બેઠી દુકાનમાં હા એ તો તમે બેઠો શરૂઆતમાં તમે જ મારી હા. સ્ટાર્ટિંગ તમે જ કરી છે સ્ટાર્ટ કરી. હે આમ ગ્રાહક પાણી થયા મારા હા તે મતલબ શ્યામ કાકાએ મતલબ દુકાન આપી હા, મારી બહુ. તો ઈ નશી પછી આપણે શ્યામ કાકાએ આપણી બહુ હેલ્પ Help કરી કરી જે છે. ભજીએ મતલબ અમારા માથે ઓલી શું કહે છે, હાકલો આપણે રાખ્યો તમે જીના પાસે જાઓ તો એના ગુણે એમ શ્યામ કહેજો કાકાએ કે ભજીએ તો એમ છે ને ભજી છોકરા સયાને એટલું જે બધાયનો સાથ છોડજો પણ ભયુનો સાથ ન છોડજો બધા મારી આ તમે એક સારો ગુણ તમે કીધો એ ભયુનો સાથ ન ના, એ છોડજો અમે તો મારી અમે મરતા દમ તક અમે હા. કુદી પહેલા છોડવાનો વિચાર નતો એમ તમે કીધું તમે કુદી નહીં છોડી ભાઈનો ન સાથ છોડી. નહીં મીકી કહું છું ઈ તમે હાજી વાત કીધી હા અને શ્યામ કાકાને ધન્યવાદ દઉં છું હે કે શ્યામ કાકાએ એટલો સહારો દીધો છે હે છોકરાના બાપના પ્યાર દીધા છે બધા દીધા છે ભજીએ ઘણા બાપના પ્યાર દીધા છે હે પણ કોઈ દી તમને એટલા વઢ્યા નહીં હોય એમને હે કે બાપુ જીમ વઢતા હતા ચીમ વઢે હે એ કોઈ દી વઢ્યા નહીં હોય શ્યામ કાકે નહીં શ્યામ ભાઈએ નહીં સુંદર ભાઈએ નહીં કોઈ નહીં સુંદર કાકાએ મારી આપણે ચેવી આપણા હારે ને હારે રહ્યા છે હારે 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 રહ્યા છે હે? જ્ઞાન એમના જ્ઞાન છોકરા. દીધું હા. સત્સંગની વાતો ચીતું શીખડાવી ભાભી મેં કીધું તમે મેં કીધું ભાઈ આ બધા આખું દોડશું કરાવશે ઓલું કરાવશે એમ નથી ભાભી એમના તો ગુણ બહુ ગવાય છે ને હે અને હવે આપણે હવે મેં કંઈક કર્યું હોય તો મારી કોણ યાદ કરશે મને હે હવે તમારી શી વાત કરું ભાભી હે તમે તો ઘરે ઘરે પૂજા છો કે છે ભાભી હે તમે ઘરે ઘરે પૂજા છો હે તમે તો દેવતા જેવા છો તમે ભાભી અને બહુ ખોટું. સારું હે. છે. અમાર ભાઈઓ નહીં હા હે ભાઈઓ એમ હે અને દાદીમાં હા દાદી માં તો કઈ કહેવાય જ હે નહીં જો મારા પાસે આવું એક મિનિટમાં હા. બંધ. બસ આપણી વાત કહું છું કે દાદી મારે તે વાત હા, કરતા દાદી. હતા હે કઈક સુંદરભાઈ ને અમારા કરતા હતા. હા એ સુંદરભાઈ એમ કહેતા ભાઈ તમે તો ઘરે ઘરે હારા હે ઓલા થાય છો હે તમે જાઓ અહીંયા પૂજા છો હે અને હવે તો ભાઈ જેટલી મારા ગુણ ન ગવાય એટલા કમ છે એ તો નહીં હોય તારે તમને ખબર પડશે કે મારી માની એમાં નહીં હોય એ તો વાયલે વાતો છે અત્યારે જીવતા જે માણસની વાતો છે તો થાય ને હા. એટલી કીર્તિ તમે કેટલી હશે મારી કહું છું હવે એ તો ભગવાન જ જાણતો છે જે કોઈ કરે છે તમારા એ લોકો કરે. ખોટી વાત નથી કરતા હા. ચાઈ બી આવી છે ને કોઈ તમારા ગુણની જ બધા તારીફ કરશે ભાઈ તારી માં છે તારી માની સેવા સાગરી કરજો અને અમે અમારી તરફ મારી થોડી બહુ કરી રહ્યા છે પછી દાદીમાં હતા મળી દાદીમાં પાસે કઈ બી ઓલી કરે તો આમ વળતા નતા
જો 4 પૈસા માંગે કે ઓલું માંગે હા બસ એટલે ચા માર પાસે પૈસા હા ઈ રહે ને ઉંદડી હા ઈ પૈસા એમ ન કાઢે અચ્છા અને ઈ આમ રહેતા પૈસા કાઢીને કાઢવો હોય ને હા પણ કાઢી નાખે પૈસા અને એમ પૈસા હાંસમતી હતી અને એને જે બી કરવું હોય કામ કરવું હોય મોટું સે મોટું કામ કરી લેશે હે અને ઈ પૈસા કાઢીને બધું વાપરે છે ઓલું કરે છે એ આમથી બહુ સાખી છે દેવા લેવામાં એના કઈ ખર્ચો કરવો બહુ સારું સારું આપણા હારા નજરમાં એ તો સારું છે ને સહી વાત છે હા એવી રીતે તમારી તારીફ કરતા હતા હા એવી રીતે તારી કરતા હા એમ તો આમ રોજ સાંજે સવારે બપોરે સાંજે જ્યારે જ્યારે મને ટાઈમ મળે ને મારે હાલ્યું જવું માં પાસે બસ હા ઘડી બગડી બેહવું વાતું કરું ચિત્ત કરું એ ખુદ એમના હાથે જઈને મારે કાજે ચા બનાવે હા એક એલાચી કાઢી નાખીને હાલે તારે કાજે મેં ચા બનાવ્યો પી હા હું કોઈને નથી કહેતી તો તારા કાજે કરું લાલ હા સારું માં કે એમના હાથે રોટલો કહીને ખાય એમના હાથે ખાણું ખાય બધું ખાય એમ તો એટલું કોઈ એટલી સેવા સાકરી આપણે બની જેટલી બની એટલી તમે તમારી હાવની કરી મળી કરી હા હા. હા તો સારી વાત છે તમે તમારા હિસાબે જે કરી કહું છું હા ભાઈ. આ તમે 4 દેરાણી જેઠાણી સો મળી જીવ માસી લઈ લો કે મરઘા કાકી લઈ લો કે લીલા કાકી લઈ લો તમે લઈ લો તમે 4 દેરાણી જેઠાણી બધા છે ને માની સેવા સાગરી બહુ સારી કરી છે અને માં ખુદ 4 વહુની બધી તારીફ કરતા હતા હા તમારી બહુ સારી રીતે તારીફ કરતા હતા મળી કહું છું એ તો માના મોઢે મેં સાંભળેલું છે દાદી બાદા બોલી કહું છું હા હા. આમ છે બેટા દ્યો. અરે તું તો આમ આવો છું જ પણ થાવ આમ ખોટું મેં કોણ કીધું તા મેં કીધું તો હા બોલ તમને લાગે છો હા હે ફૂલ બહુ બઢિયા તમને લાગે છે હા કુદ આમ જોઈશ તમે હારા હારા ફૂલ લઈને ફૂલના ગમલા લઈને કરીને અને તમે ઘરમાં લગાવેલા હોય છે લઈ હા હા અને બાકી આ તમે લુગડા બુગડા પહેરવા તો મળે તમે બહુ શોખીન માણસ એ તો જોઈશ મારી હો હારી છે હારા હાથ એ લાગે તું કે હારા સહારા હાટલા હારા હા. હાલા એ તો તાર બાપુ હતો તાર જ પહેરતી હતી બેટા હે પણ શોખ તો બહુ હતો મારો આ પહેરવાનો ઓઢવાનો બહુ શોખ હતો હે તો એ પહેરવું ઓઢવું એમાં છોકરા પાસે અત્યારે તમે ત્યાં મોટા હે તો છોકરા બધા સમજદાર થયા છે એવું કઈ નથી સમજદાર થયા છે એમાં અમે સો મારી અમારી સેવા સાગરી અમે તમારી કરીએ એ મારો કહે મોટો છોકરો બી એવો છે સમજદાર કોણ ગોવિંદભાઈ તું બી એવો છે સમજદાર જગદીશભાઈ જગદીશભાઈ એવો છે સમજદાર ચમનભાઈ. ચમનભાઈ એવો સમજદાર છે અને મહેશભાઈ મહેશભાઈ તો શું વાત કરી શું તારીફ કરી માં મારી તમારા પગની પૂજા કરીશું તમે મારા ઘરે રહેજો હું મારા તમારા પગની પૂજા કરીશ તમે કોઈ ઓલી કરશો નહીં હું શું ભાડવા જુ હું તમારો છોકરો હું તમારો છું પાસે રહીશ હા હું તમારા પાસે જ રહીશ અને હું તમારી સેવા કરીશ મારી હવે એને ચા રહેવું તું સેવા કરવા બેટા પણ મારી મહેશભાઈ આપણે હારે જેટલો સાથ રહ્યો ને હા. મારી કહું છું. હે? પણ બહુ સારા સમયને આપણે હારે ગુજાર્યો છે કહું ગુજારો છું. બહુ સારું ગુજારો ઓલો પણ નથી. નાની ઉંમર હોય જો ને એ બહુ દુઃખ મારી લાગ્યું દુઃખ તો લાગ્યું છે મારી દુઃખ તમને તો બહુ કહું છું, લાગ્યું છે કહું મને છું. એટલું દુઃખ લાગ્યું અમે છે તો ભાઈ છે કહું છું અમારા હા. કરતા જાજુ તમે માં છો માં મને બહુ દુઃખ લાગ્યું આવું દુઃખ કહું છું કોઈ દુશ્મનને ન છે આપે દુશ્મનના મારી ઘરે ન દે સહી કહો છો મારી હા. પાસે. પણ હવે માં એક વાત કહું કે કોઈ મરવા વાળાનો વાયક હશે રોવું ન જોઈએ માં કહું છું આ ચારું છું પણ હા એને નથી કોઈ હોતી. દુઃખ લગાવશે નહીં મારી કહું છું નથી અને હોતી. જો આ મેં તમારા હારે છે હા. મહેશભાઈ બની નથી એકતા મળી પણ મહેશભાઈ જેવું તમારા સામે છે ને વ્યવહાર કર્યો બતાવશે મારી કહું છું આ જો હા આપણે એના કોઈ- બાલ છે હું એ કહું છું હે, કે હું નથી આ પાસે છોકરાને બાપનો પ્યાર તમે દેજો આ બહુ બી માનો પ્યાર દેજો હા, તમે હા, બાપનો માનો દેજો તમારી પાસે હોય ન હોય પણ તો એમને દેજો સહારો બહુ દેજો
છોકરાને હારે ફરવા લઈ જાઓ, ઘરે રાખો તમારે. અને કોઈ બી આમ રાખો તો જેમ મારા માઇન્ડ નો ભાગ થતો તો એના ઘોડે કરવી. એમાં મહેશ આપણે બીચમાં જો નથી, હા. આપણો ભાઈ મુન્નો તુષારભાઈ છે ને, હા. એ મહેશભાઈ છે એમાં. અને અમારા 5 જેમ મહેશ નથી કહું છું, પણ તુષાર અમારા હારે બેવે છે ને, તો જાણે મહેશ અમારા હારે બેઠો છે એમાં. એવી રીતે છે. અને વિશ્વાસ રાખો માં, આપણે છે ને એને હરખી રીતે મોટો કરશો, અને એ આપણો એનો સહારો શું, એ આપણો સહારો બનશે મળે. એટલો હોશિયાર અને છોકરો છે. ભગવાન માતાજી મહેશ બી બીજો દીકરો દેશે તમને ઘરે, બીજો આવશે, બીજો મહેશ આવશે, તમને બહુ સહારો દેશે બટા. બે ભાઈ, એટલે ખબર છે ઈ મને. બે ભાઈ સારો સહારો દેશે. અને એમને એટલા રાખજો તમે આવડમાં કે બસ એમને કઈ દુઃખ થવા દેશે ના, છોકરાને છોડીને. અને છોડીને તો બસ કઈક સારા ઠેકાણે પરણાવજો આપણે, હા હા સારા ઠેકાણે પરણાવ. ઈ કહે છે ને ગણે કે મારું તો શું જિંદગીનો કોઈ મારી ભરોસો એને નથી તો છે ને, મહેશભાઈ જયારે હતા ને મળી, એને 4 ભાઈ હતા ને, જગદીશભાઈ, ચમનભાઈ, મહેશભાઈ અને પોતે હો. તે અમે તમારું છે ને મળી, ગોવિંદભાઈ અને તમારા હારે હારે હતા મળી. ભાઈ મહેશભાઈ નથી રહ્યા મળી, હા. પણ ગોવિંદભાઈ અને તમારા અમે સાથ દઈશું મળી. હજી સુધી દેતા આવ્યા છે ને દેતા રહીશું મળી કહું છું. આ દેશ અને અમે કહું છું કોઈ તમને વાદો કરી છે મળી, તમને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરી મળી. હા હા, બસ. ગોવિંદભાઈ મળી, ગોવિંદભાઈ અને તમે જે અમારે કહું છો અમને જે સહારો દીધો છે, હે, હા. કોઈ બી અમારા માથે કોઈ બી સંકટ આવ્યો છે, સંકટમાં મળી તમે આગળ થઈને ઉભા રહ્યા છો મળી. આ તમે આપણે શ્યામ કાકાની એક વાત કરી મળી કે શ્યામ કાકા પાસે દુકાન લીધી ને કરી, પણ મારી એ દુકાન અત્યારે એવી કામ આવી રહી છે ને મારી, તમે દિમાગ લગાવીને જે કવરું કર્યું હતું, અત્યારે જેટલું બી તમે કષ્ટી કરીએ છે મારી, એ દુકાનના મેં છે ને મારા બાપાની મહેનત ખૂન પસીનાની કમાઈ લાગેલી છે. હવે માણસ સડી સડીને હા, એ તમે બધી કમાણી મુંબઈમાં કરી હતી, જણસુ બનાવી હતી મળી, હા. અને જણસુ વીકીને કરી દુકાન પાલિકા બજારની કરી છે મળી કહું છું. ઈ તમે સમજો કઈક કઈક આ વાતે તમે સમજો. મહેનત કરી છે, મારા બાપાએ મહેનત કરી છે, અને એનું અમે અત્યાર સુધી ખાઈ રહ્યા છે. હજુ સુધી અમે અમારી તરફથી કઈ નથી કર્યું મારી. જેથી કરશું તેથી દુનિયા, અત્યારે દુનિયા અમને ક્યાં છે ભાઈ, દુકાન છે, દુકાનમાં છે, કઈ બી કરશો આટલો બધો જે થઈ ગયો છે. થઈ ગયો દુકાનમાં થઈ ગયો. હે. ઈ ચીના કે માથે નથી થતો કરતો. હે. અને કોઈના અમે ચાલ કરતા લીધા છે. કોઈના ગોવિંદભાઈ, બાપ એમાં ના હોય. ગોવિંદભાઈ તમારો કેટલો સાથ દીધો છે મારી. અને મારા ગોવિંદાની શી વાત છે, મારા ગોવિંદો તો શરીરે બાપુ બેઠા છે. હે. હું એમ કહું છું હે. ઈ તારા બાપનો ઓલો કરે છે. અચ્છા, હા હા, એ ગોવિંદભાઈ બહુ સાથ તમારો દીધો છે, જે અમે દીધો હોય કે ન દીધો હોય મારી ભાઈ, એમને તમારો ઈ બહુ તો સાથ, બધો એ તો સાથ ખબર છે. થોડું ઘણું તમે નાના નાના છો, તમે સહારો કર્યો છો બધી. હા, પાછા ભાઈ બી કર્યો, જગદીશભાઈ લઈ લો જગદીશભાઈ કર્યો છે. જગદીશભાઈ લઈ લો મારી કહું છું. તારે તું જો, તું બી એટલો અકલમંદ છો. આમ આમ બધી વાતે પૂરો છો. હા, એવું તો કઈ રીતે કઈ શીખી રહ્યા છે મારી હા, તમારા પાસે. તું હું તો બી એવો ગોવિંદભાઈ છો. ને જગદીશભાઈ પાસે ગોવિંદભાઈ મારી એવો છે. શીખી રહ્યો છું કહું છું. જે જગદીશભાઈ ગોવિંદભાઈ બી એવો છે. જગદીશભાઈ ભાઈઓ પાસે શીખ્યા છે ને કહું છું, હું તો ગોવિંદભાઈ બધા એવા જગદીશભાઈ ને બહુ પાસે શીખી રહ્યો છું મારી. બધા શીખ્યા છે. હે. હા. તો આપણે ચમનભાઈ જેટલા ડાયન સમજદાર છે બહુ મારી કહું સમજદાર છું. છે. હે. તારે મારો માહિર તો દુનિયાથી ન્યારો હતો. હા હા માં, દુનિયામાં ડંકો લાગી ગયો એનો જો મરે એ વખાણે છે. કોઈ કોઈ જીવતા હોય ને વખાણ, પણ આ તો મરી ગયો તોય વખાણે જ માણસ. ઓલું કાલ ગૌરીબોન રાયકડા આવ્યા હતા ને, તો ગૌરીબોન ગોદીબોન શું વાત કરવા મળ્યા કે છે એક જગ્યાએ ભજન થાય રહ્યા ને, તો ભજનમાં કશે મહેશભાઈ કોઈ ગાણું આવ્યું રહ્યું, ભજન આવ્યું રહ્યું, તો ગૌરીબોન અને ગોદીબોન બે બોન રોવા મળ્યા. હા. તો બીજા જેટલા બૈરા બેઠા હતા, રાજેન્દ્રનગર બધા બૈરા બેઠા હતા, તા કહેશે બોનો એ તારો ભાઈ નતો, કહેશે અમારા બધાયનો ભાઈ હતો. એટલો મારી એના ભજન બધા દિલ્હીમાં શું બધા આખો ઓલ ઓવર ઇન્ડિયા બધા પ્રસિદ્ધ છે. કરે. હા. સહી વાત છે બેટા. તે હવે કહું છું જેમ એમાં ભાઈઓ તમારો સાથ દીધો, એમાં વહુએ તમારો કેટલો સાથ દીધો છે મારી કહું છું. સાથ હે, વિનાભાઈ બી લઈ લો કહું છું, બિમલાભાઈ બી લઈ લો, આ શોભા વહુ લઈ લો કહું છું,